એનજીઓ એડીઆરની અરજી પર સુપ્રીમનો આદેશ. મતદાનના આંકડા 48 કલાકમાં જાહેર કરવા મુદ્દે ચૂંટણી પંચ 7 દિવસમાં જવાબ આપે. છઠ્ઠી અનુસૂચિમાં લદ્દાખના સમાવેશની માંગમાં ભાજપે પીછેહટ કરી. વાંગચુક. રશિયાના ક્રિમિયામાં અંધારપટ છવાયો. રશિયાએ ખાર્કિવ પર આક્રમણ કરતા યુક્રેનના 100 ડ્રોન ક્રિમિયા પર ત્રાટક્યા. રાજસ્થાનમાં ભજનલાલ સરકાર સંકટમાં. ₹1141 કરોડના કૌભાંડની આશંકા. આંતરિક મતભેદો બહાર આવ્યા બાદ આશ્ચર્યજનક રીતે રૂપાલા સામે આંદોલનને વિરામ આપવાના કમિટીના નિર્ણયથી ક્ષત્રિય યુવાનો નારાજ. ડેડિયાપાડામાં ચેતર વસાવા મનસુખ વસાવા વચ્ચે તૂતુ મેમે. હું આ વિસ્તારનો સાંસદ છું, તારા જેવી બહુ ટોપીઓ આવી ગઈ. મનસુખ વસાવા. કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામના શખ્સો સામે પોલીસ કાર્યવાહી. સરકારી અધિકારીઓની જાસૂસી કરી લોકેશન આપવા 2 શખ્સની ધરપકડ. ભારતનું સ્માર્ટફોન માર્કેટ 11% વધ્યું. સુપર પ્રીમિયમ સેગમેન્ટમાં એપલ નંબર 1. સોમવારે ચૂંટણીના કારણે શેરબજારો બંધ રહેશે. બીએસઈ અને એનએસસી ખાતે આજે સ્પેશિયલ લાઇવ ટ્રેડિંગ સત્ર યોજાશે. દેશમાં ડિજિટલ પ્રચાર પાછળ કરોડોના ખર્ચ વચ્ચે બંગાળમાં રૂબરૂ પ્રચાર વધુ. કંગનાએ વિવાદનો મધપૂડો છેડ્યો. પીએમ હિન્દી બોલી ન શકતા, ઇટાલિયન સોનિયા જેવા નથી. બ્રિટનના સન્ડે ટાઈમ્સ રિચ લિસ્ટમાં સુનક અને અક્ષતા મૂર્તિ 245માં ક્રમે. ગયા વર્ષે દંપતી 275માં ક્રમે હતા. લખનૌમાં ચોંકાવનારી ઘટના. આર્મી એક્સપોમાં મૂકવામાં આવેલું ડેમો ચિનૂક હેલિકોપ્ટર ગાયબ. બીબીસી સામે 10,000 કરોડનો દાવો. જજ સુનાવણીમાંથી ખસી ગયા. ગુજરાતની સંસ્થાએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. સપા કોંગ્રેસ સત્તા પર આવશે તો રામ મંદિર પર બુલડોઝર ચલાવી દેશે. મોદી સત્તા પર આવશે તો રાહુલ, પ્રિયંકા, શરદ પવાર અને ઉદ્ધવને પણ જેલમાં ધકેલશે. અગન ભઠ્ઠીમાં ફેરવાતું ગુજરાત. ઓરેન્જ એલર્ટ. સુરેન્દ્રનગરમાં 44.7 ડિગ્રી. કાલે દેશના દક્ષિણ સીમાડે દસ્તક દેશે નૈઋત્યનું ચોમાસું. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટની બઢતીની નીતિને યોગ્ય અને વાજબી ગણાવી. ડિસ્ટ્રિક્ટ જજીસ માટે પ્રમોશન અંગેની ગુજરાત હાઈકોર્ટની નીતિ આખરે બહાલ. ધોરણ 10-12ના વિદ્યાર્થીઓને અપાનાર એલસીમાં પરિણામની તારીખ જ સ્કૂલ છોડ્યાની તારીખ તરીકે લખાશે.